સદગુરુ ને ચરણે નમીન માગું પ્રેમ તણો પ્રસાદ દયા કરીને મન દિયો ને धन पे आज है सबन रन पे सेनु राम माँ की बीच में ओ उदित भयो शब्द थी सोड़ा राज शब्द ने विचारिया ओ भयता का सूधरा मठ शब्द मार से शब्द पार से शब्द की सब ढग ढेरिया शब्द पार शब्द की शब्द ढेरिया जड़ जड़ शब्द ने विचारिया वाका दूधया राम भजता यो न गયું धन गયું देता दान परमार्थ માં જેન પ્રાણ ગયા ओ गया कशोन नाम चलियन मैं खानी ने कटे मट जाऊं से આપણે બધાને મનુષ્ય દેહ મળ્યો છે દેહનું ભાન ભૂલી જવાનું છે નિર્વાણ પદની પ્રાપ્તિ કરવાની છે એવું આ સંતનું કહેવું છે એને ભજન રચ્યું ને એનું મારું નથી એને કીધું છે જાવું છે હવે ઓળખાયું આ મનુષ્ય દેહ મળ્યો છે રામકથામાં સંત શ્રી તુલસીદાસજીએ લખ્યું છે ભાગ બળો મનુષ્ય તન પાવા દેવતાઓ ભગવાન નારાયણ શિવ હરિહર બ્રહ્મા બધાએ મનુષ્ય દેહની માટે તડપે છે કે ભૂલ્યું કરી ન કરવાના કામ કરી મનુષ્ય દેહ પ્રાપ્ત કરે છે શું લેવા એ કમાય છે મૃત્યુ લોકો કમાણી છે ભાઈએ કીધું હતું હરિભાઈ હરિ હીરા પારેખ આ મનુષ્યનો દેહ છે ને હરિને ભજી લે સંત ગોરખ હરિભાઈ હરિ હીરા પારેખ સમજ પકડ મન મજબૂતી એ સઠ તારું મન કબૂતીને ભરી ગયું છે એ કબૂતી છોડીને તો સદબુદ્ધિમાં વિયોદા અને આ મનુષ્ય દેહનો હીરો અને મારી અમૂલ્ય રત્ન છે ત્રિવેણીના રંગમોલમાં હંસા સુગે નિજ મોતી હંસ એવો આત્મા નિજ મોતી જીવ છે આની બી ગુરુ શિષ્યનો સંબંધ છે એટલે ઓલા સંતે કીધું એ ભાઈ સમજો એ નિર્વાણિયા
આત્માને કરો કોક ઓળખાયું હવે રામ ચેતન વાળા તો જીવને જાવું છે ગીરવાણી ગીરવાણી રાજા જનક દેહ મુક્ત થઈ વૈદેહી કેવી રીતે વિસર્યા નિર્વાણ પડશે તો જીવને ગાવું ગીરવાણી ગીરવાણી આ 5 તત્વોનો દેહ છે એમાં વધારે માટી છે આ દેખાય અને માટી કહેવાય પૃથ્વીની ધૂળ છે અને માટી કહેવાય આ બે એક રૂપ છે એજ માટી ભેળી તારી બાપા માટી આહે અને પાણી ભેળા પાણી જળથી આ કાયા બંધાય બીજ એ માટી ભેળી માટી આહે તારી પાણી ભેળા પાણી હરિભજન ને કર્યું જાઓ કે આ કાચી કાયા છે આજ કાચી કાયા આ કામ ની આવે તારે કાચી કાયા ભાઈ આ કામ ની આવે તું કેમ ભૂલ્યો તો માતાના ગુદરમાં હું બોલતો અને અટાણે તું હું બોલા કાઢી કાયા કામ નહીં આવે તું કેમ ભૂલ્યો કામ બાપા છે તો જીવને જાવું છે ગીરવાણી ગીરવાણી રાવણને એમ હતું મારી નગરી હોનાની છે એવી રીતે આ અભિમાન આ શરીરની અંદર એને એમ છે કે મારી કાયા હોનાની છે મારી જેવું કોઈ છે સાવ સોનાની એક લંકા હતી જેને ઘરે મનો હરિરાણી મનોહરી એટલે મન લંકા એટલે શરીર એ બાપા સાવ સોનાની ગયો લંકા હતી જેને ઘેરે મંદોદર જાણી છે જેની રથોએ
જ એટલે જઠરાગ્નિ. અને મારી પાસે ને એ હાલો દિન ગાવું છે નિર્વાણી. એ જ ગાવું છે નિર્વાણી. આત્માન કરો તમે ઓળખાણ રામ છે તમે કો તેથી જાવું છે નિર્વાણી. રાજા એટલે જીવ. આમાં પ્રજા જાહે ને જાહે રૂપ ને રૂપનો નાશ થઈ જાય ભાઈ. રૂપ આદે રાજા જાહે પ્રજા જાહે ને જાહે રૂપ દેહરાણી. ઇન્દ્રનું મન 11 ઇન્દ્ર 11મું મન. આમાં ઇન્દ્ર ઈ છે. ઇન્દ્રાચલ જાહે બાપા ઇન્દ્રનું. ઇન્દ્રાચલ જાહે તેજી જાહે બ્રહ્માને બ્રહ્માણી. રામ છે ધનવા તમે ચેતો દિન ગાવું છે નિર્વાણી. ગાવું છે નિર્વાણી. આત્માની કરો તમે ઓળખાયો રામ છે વાળા. ચેતો દિન ગાવું છે નિર્વાણી નિર્વાણી. પછી એણે કીધું ધ્રુવ રાજા 5 વર્ષના હતા અને પિતાજીએ ત્યાગ કર્યો અને એણે હરિસમરણ કર્યું. નારદજીને ગુરુ બનાવ્યા અને એણે શું કર્યું? એ વિશાળ પગ ધ્રુવ ડીગો નહીં, ગમે એવી વિપત પડે અને ધ્રુવ કહેવાય. એ રાજાનું હતું એણે દાસ પોતાનું જાણી. એ વિશાળ પદ રાજાને હતું એણે દાસ પોતાનો જાણી. પ્રતાપે કાય અમર દાસ અમર રહે નિવાણી. રામ છે ધનવાળા. તો દિન ગાવું છે નિર્વાણી. આજ ગાવું છે નિર્વાણી. આત્માની કરો રામ છે તો ભાવા. તો દિન ગાવું છે નિર્વાણી. યુગ કાટા કેરી સેવા રામ રામ
એમાં જોઈને સાધુ તમે પાવ રે ધરો રે સાધુ ભાઈ સંતો કળિયુગ હેરાન કરે, નક નવા ખેલ આવે, એમાં જોઈ વિચારીને હે સંત તમે સંગ કરજો, નકર તમારી માથે આક્ષેપ આવી જાય. પછી કીધું છે ચડવું છે મેરું રે કારણ કે બંકા માર્ગ બહુ કઠિન હે, કોક નર પોગે મથી મથી મેરું ઉપર જાઉં તુલસી ઘરમાં એટલે ધ્યાન રાખજો. ચડવું છે મેરું રે સંતો કેટલી પ્રકારની તારે વાસનાઓ બીતાય પણ ડગતો નહીં. જડવું છે મેરું એ સાધુ મારે જડવું છે મેરું એ અરે આમાં આદા રે સાધુ વાંક છે ઘણા રે અગરાગરિયાનો સંતો ભાઈ અગરાગરિયાન ધોળે રે સાધુડા સાજ ને પિયો, સાજ ને પિયો, સાજ પિયો. ઇન્દ્ર છે મન, શરીરને ઘોડો કરી 25 પ્રકૃતિ લે, 8 ઇન્દ્રિયોને લે. મનનું દળકટક બહુ મોટું છે, એટલે હે સંતો મનને રામ નામ રૂપી ચોકનું ચડાવી હરિગુરુ સંતના ચરણમાં લઈ જાઓ. તન ઘોડો મન છે અજવાર, સંતો ભાઈ મન ઘોડો એનું તન કરો ને અજવાર. ઉલટાવી નાખો. તન ઘોડો મન અજવાર સાધુ ભાઈ સંતો ભાઈ તેના ઘોડો એનું મન અજવાર. ધીરે ધરી લઈ જાઓ. એને માથે ધારણા એ રે સાધુ દીન રે ધરો રે માથે ધારણા પેટણા રે સાધુ દીન ધરો રે. દિલને બરછી બાંધો તમે હટિયાર. શીલ એટલે ડગવાનું નહીં. રામકથામાં ભગવાને ધનુષ ખોલ્યું
અને ભગવાન પરશુરામ આવ્યા અને આખી સભાના રાજા મહારાજાઓની પેઢીની ઓળખાણ દેવા મળ્યા અને ભગવાન રામજીએ છેલ્લો પ્રયોગ કર્યો. લક્ષ્મણજી ટકી ગયા પણ રામ એમને ઉભા એનું નામ છીલ દત્તાની જે પકડીશું હાજી. ભગવાને દાસ જ પછી કરી લીધું. પરશુરામને કે ધનુષ મેં તોડ્યું છે, હું તમારો દાસ છું, મને જે સજા કરવી કરો. પણ પરશુરામ પછી કવાડો ક્રોધનું કહેલું નહીં. એટલે સંતોએ કીધું શીલ બરસી બાંધો તમે હથિયાર. સંતો ભાઈ આજ શીલા બરસી ના બાંધો તમે હથિયાર. પછી માએ લાગીએ હારે તમે યુદ્ધ લડો. પ્રહલાદજી કે માતાના ઉદરમાં હતો ત્યારે મને નારદ મુનિએ ઉપદેશ દીધો તો હરિસ્મરણ કરજે. ડગતો હતો અને મારો બાપ રાક્ષસ શ્રીહરિનો દુશ્મન મને હજારો કષ્ટ દીધા ને હું ધ્રુવ થઈ ગયો, ડગ્યો જ નહીં. એનું કેવું છે બોલ્યા આમ રાય રે પ્રહલાદ હરી તાકા જો સંતો બોલાય એમ રાય રે પ્રહલાદ. અરે તમે અજપા એ જણા રે સાધુરા જાપ જપો રે, જાપ ને જપો રે. આજ રાત રાધે સાધુ શરૂઆતમાં ગંગા સતીએ પાનબેન ઉપદેશ દીધો. એનું પહેલું પદ છે ઉપદેશ લેવા જાય ત્યારે ગંગા સતીએ શું કીધું પાનબેન? મેરો રે ડગે રે જેના ભક્તિ કરવી તારે આજ મનનો ડગે રે પાનબા. ડગે પણ લેના 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 આજી મનના ડગે નહીં પણ માય ભલે ભાંગી પડે રે. હા બ્રહ્માંડ એટલે આપણું મગજ માથું ભલે બાંધી જાય, તારું મન નો ડગવું જોવે તો મળશે હરી. ડગે રે જયના જયના જયના
પાનબાઈ ભલે ને ભાંગી રે પડે રે આખું બ્રહ્માંડ રામ રામ વચ્ચે પડે રે કોઈ ભલે તારી માથે ગમે એવું સંકટ આવે એ પાનબાઈ હું તને સમજાવું એ વાત તારા મોઢામાં ન આવી જોઈએ તો પદ નિર્માણ ને પામી નગર ની પાન બાપ એ પચ્ચો પડે રે સતાય પચ્ચો પડે રે સતાય તોય હરિજનો કેરા દાસ તારા છોરીની દાસ કેવા જાઉં દીદી કેવા બેન તોય મારા હરિજનો નામ દાસ હે દાસ રે ટકે રે દેના મંડળા રે ટકે નહીં પાન પા આમાં ઘડીક જીવ ને ઘડીક જીવ તોડી નો હાલે આ ખેર છે કાંડાની બાયડાની વાત છે સુરવીરની વાત છે બાર બાંધી લેવું સારું મારી બાપા બહુ ભૂલું ભેરું રે ટકે રે મંડળા ટકે નહીં પાન પા ભલે ભાંગી પડે રે બ્રહ્માંડ સિકંદર સુમરાને દાદ હોતી હામો મળ્યો ત્યાં બધા કેટલી જાય કે તારા બાપ ને માર્યો એની હમું જો કોને માર્યો એ મને ખબર નથી તને માર નાખી છે વાયરી દમ હાથે પાડો કાળા ને બાંધી લે હું કીધું મને માયલાની ખબર લાય વિપત પડે રે સતાય વળશે નહીં રે પાનબા કોઈ મારા હરી રે દાસ એ દાસ જીતની રે વૃત્તિ જેરી આગાબાજી કરવાની લગી કરીને શાંત થઈ જવું નિર્મળ જળ જેવું બની જવું કોઈની નિંદા કરવાની નહીં હરી આપે એમાં શાંતિથી ટુકડો ખાવો જીતની રે વૃત્તિ જેરી પાનબાઈ તમારી નિર્મળતાએ ચેતની વ્રતિ એ સદા નિર્મળતા હે પાનબાઈ અને તમારે પછી કોઈની કરવી નહીં જરાય આશા શ્રી હરિચરણે થઈ જાય બધું પૂરું પાડે આ 14 પ્રમાણે કોઈની કરવી તમારે આશા દાન દેવે લે સતાય રહે દાસ કરે હરિનું ધન હરી લીધે મારે ઉદે ભાઈ દાન દેવે દાન દેવે સતાય માતાના ઉદરમાંથી કપડા વગરનો આવેલો અહીંયા જાવ દલાલી કરી પછી દાન કરે હું કાંઈક કરું તો રોકાણ કરે એના બાપનું નથી રામજીનું છે ખેતબડા બી રખવાલા ઓડા ઉભા કે ના ઓડાને તમે હોય ક્યાંથી કઈ હું કરું દાન દેવે છતાં
વિશ્વાસ રાખે રાખે જી જય જય રાખે ગુરુના વચનોમાં વિશ્વાસ પછી હરખને સુખની દેને વિહવરાનો ફાટી ગયો હોય કરોડો રૂપિયા હજી ગયા હોય પણ એને હરખ ને શોખ કાંઈ ન હોય હરખ ને શોખની દેને નરજી મહેતા મેં તો વાવી ઘરની ના જ શામળા કીધા રહી મારે હું કરવી હું તો લઈ જતો આવ્યો આ રસ્તે પહોંચી હરખ ને શોખની દેને એ નાવે પાનબાઈ હરખ ને શોખની ભલે ભાંગી પડે આ બ્રહ્માંડ ગંગાસતી કે પાનભાઈ તારી પાસે કાંઈ રહ્યું નથી ખાલી તું હવે હાથમાં છો અને તને તારે ઓળખવાનો છે એટલે માટે તન મન ધન જ્યારે ગુરુજીને હરખી દે પાનબા તન મન ધન ગુરુજીને જે અર્પણ કરે પાનબા પછી શરીર રહેતું નથી આત્મા છે એ કોઈ કર્મ કરતો નથી અને સીધો જીવતા મોક્ષ તન મન ધન જારે ગુરુજીને અર્થે પાન નર અને નાર પછી નર હોય નારી હોય એકાંત એવો આત્માથી આત્માને સાધી લે એકાંતે બેહીને પછી આની પાસે રહેતું નથી ખાલી જ્યોત રહે જ્યોતના પ્રકાશમાં જ્યોત બેહી જાય લખને આરાધે પાનબાઈ પ્રભુજી વધારે દ્વારે મેરો રે ડગે રે ના મનડા ડગે નહીં પાનબા ભલે ભાંગી પડે રે પરમાન હવે તમારે સમજુ કરવાની છે કેવાની અરે સમજુ કરો તો તમે આવા કોક કરે જો પાનબાઈ સમજુ કરો એવા નરની કરજો પાનબાઈ કેવો જે તમને રાખે ભજનમાં ભરપૂર કરો તો તમે આવા નરની કરજો પાનભાઈ તમને ઓળખાવી દીધો હે તમને ભજનમાં રાખે ભરપૂર ગંગા સતી ગંગા સતી જા રે મજ બોલા
દૂર એટલે આત્મા પાછું બીજું કાંઈ નહીં. જે ભાવ છોડીને આત્માની હું દ્રષ્ટિ કરે એવા સંતના શરણે જાઓ. સમજ્યું કરો તો તમે આવા નરને કરજો પાનભાઈ, એ પાનભાઈ એ તમને ભજન મારા કે ભરપૂર. ગંગા સતી આયમ ગોલા પણ તમે કોક કરજો કે નાનો માવર છે કાકા નૂર. છોટા છોટા કિરણે હવે મારો ના પાલજી રે રે મેથી છે હારે જાય ભલે જાને મારા તમે હવે વિઘ્ના ક્યાં પાયજી રે ચલે જાને મારા તમે વિઘ્ના ક્યાં પાયજી રે આવું મારી દીસ લાગ્યા રે હોય તો સમુદ્ર બાણ લાગ્યા હોય તો પાનભાઈ બોલાય નહીં પાનભાઈ. તમને બાણ લાગવાને બહુ છે વાર, હવે બાણ રે લાગવાને વાર. બાણ લાગ્યા હોય એની સુરતા સાંભળ તું પાનભાઈ. બાણ લાગ્યા તો શિક્ષા કેવી થાય. બાણ લાગ્યા હોય તો તારી સુરતા વહી જાય આસમાન મારે. આ દેહની દશા ફરી જાય. જુદા જુદા તીર મારો નાર ભાઈ મેથી રે હે ન જાય હે ન જાય હે સદગુરુ ભગવાન હનુમાનજી મહારાજ, નર્મદેશ્વર મહારાજ, મનહરદાસ બાપા, હરિરામ બાપાની, રામ બાપાની, પ્રેમદાસ બાપાની, बजरंगदास बापानी, सब संतन की, रामदेव जी महाराज की, अपने अपने गुरु महाराज की, अपने अपने माता पिता की, गंगा मैया की, गोदावरी मैया की, नर्मदा मैया की, तापी मैया की, सरयू मैया की। ओ